गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આગળના લેક્ચરની અંદર આપણે શું ભણતા હતા તે પહેલા આપણે રિપીટ કરી લઈએ છીએ। આગળના લેક્ચરની અંદર આપણે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 29 ઉપર પાઠ 6 તેનું નામ હતું ન્યાય। તે પાઠ આપણે ભણતા હતા। ખૂબ જ સરસ મજાનો પાઠ હતો, તે આપણે સમજી ગયા છીએ, બરોબર। હવે આજના વિડીયોની અંદર આપણે શું ભણતા હતા પણ થોડુંક જે આગળનો પાઠ છે એ આપણે પહેલા થોડોક રિપીટ કરી લઈએ છીએ। હવે એની અંદર એક ભાઈ હતા, એનું નામ હતું અલી ખ્વાજા। અલી ખ્વાજા છે ને એ બગદાદની અંદર રહેતો હતો અને એ પોતે વ્યાપાર કરતા કરતા ખૂબ જ પોતે પૈસાવાળો થઈ ગયો। પોતે 1000 સોનાના સિક્કા ભેગા કરી લીધા અને પોતે એકલો જ રહેતો હતો। પછી પોતે એને એમ થયું કે લાવને હું મક્કા શરીફની યાત્રા કરવા માટે જાઉં। તો મક્કા શરીફની યાત્રા કરવા માટે જાય છે તો 1000 સોનાના સિક્કા હતા, તેમાંથી 500 સોનાના સિક્કા અલગ કરી નાખ્યા ખર્ચ માટે, યાત્રા માટે, અને 500 સિક્કા પોતે પોતાના પાસે જમા પૂરતી કહેવાય એમ ભેગા કરેલા હતા। તો હવે યાત્રા માટે જવું હોય તો એ કે લાવ નહીં કે આવડવાથી પૈસા છે ને એ એક પહેલાં તો ઘોડો લીધો, ઘોડાની અંદર એ પૈસા નાખ્યા, સોનાના સિક્કા નાખ્યા, પછી એના ઉપર તેલ ભરી દીધું અને પછી પોતે ઢાંકણું બંધ કરી છે, સીલ બંધ કરી દીધું। પછી પોતાના પડોશની અંદર એનો મિત્ર હતો વાસીમ, એના ઘરે પોતે મૂકી આવે છે। તો ઓલાએ કીધું કે ભાઈ તું તહખાનામાં મૂકી આવ। તહખાના એટલે કે જમીનની નીચે બનેલો રૂમ, કે ત્યાં તું મૂકી આવ। તો પોતે ત્યાં જ મૂકી આવે છે અને એમ કીધું કે જ્યારે તું પાછો આવે ને ત્યારે આ જગ્યાએથી તું લઈ લેશે। પછી એક દિવસ વાજીમના ઘરે દાવત હતી ને તો તેલ ખતમ થઈ ગયું। તેલ ખતમ થઈ ગયું, રાતનો સમય હતો, તો એને એ વાજીમની પત્નીને એમ થયું કે ઓલું તેલ પડ્યું છે એ અત્યારે આપણે લઈ લઈએ, બરોબર, સવારે પાછું બીજું નવું તેલ ભરી દેશું। તો વાજીમ છે ને એ પોતે તેલ લેવા માટે જાય છે। તો તેલ લે છે તો એને અવાજ આવ્યો, બરોબર, અવાજ આવે છે ને તો પછી એને બધું તેલ બીજા બર્તનમાં નાખી દીધું અને એને સોનાના સિક્કા મળ્યા। તો સોનાના સિક્કા એ લઈ અને પોતે પાછો તિજોરીમાં મૂકી આવે છે। પછી બીજા દિવસે પાછો એ બજારમાંથી તેલ લઈ આવે છે અને પાછું એમાં ઘડામાં મૂકી દે છે ને જેવી રીતના અલી ખ્વાજાએ બંધ કર્યું હતું એવી જ રીતના પોતે પાછું બંધ કરી દે છે। ત્યાર પછી પાછો અલી ખ્વાજા યાત્રા કરી અને પાછો આવે છે અને આ ઘડો લે છે તો ઘોડાની અંદર સોનાના સિક્કા હતા નહીં, ખાલી તેલ જ હતું। પછી પોતે વાજીને કહે છે કે ભાઈ મારા સોનાના સિક્કા ક્યાંય ગયા? તો એ કહે છે કે મને કાંઈ ખબર નથી, તે એ જ જગ્યાએથી મૂક્યું હતું ને એ જ જગ્યાએથી તે પાછું લીધું। પછી ખૂબ જ ઝઘડો થવા માંડ્યો। પછી આ બધા કાશીની અદાલતમાં જાય છે તો ત્યાં એમ કીધું ભાઈ સબૂત જોઈ, સબૂત વગર અમે કાંઈ કરી શકીએ નહીં। પછી સબૂત લેવા માટે આ ખલીફાની ત્યાં અપીલ કરી, ખલીફાના દરબાર હોય ને એમાં અપીલ કરે છે અને પછી એને સ્વીકાર કર્યો ખલીફાએ કે ભાઈ 1 અઠવાડિયાનો મારે ટાઈમ જોશે એમ। પછી ખલીફા પોતાનો વેશ બદલી અને ગામની અંદર ઘૂમતા હતા। તો અહીંયા એક હસમ નામનો છોકરો છે ને એ પોતે ન્યાયાધીશ એવું રમતા હતા। તો એ છોકરો ખૂબ જ સમજદાર લાગ્યો। તો ખલીફાએ એને કીધું કે ભાઈ તું મારા દરબારની અંદર આવી જાશે। પછી પોતે એના દરબારની અંદર જાય છે અને કીધું કે આ બેની તું વાત સાંભળ અને આ બેનો ઝઘડો સાંભળ। પછી એ બેનો ઝઘડો સાંભળ્યો અને પછી પોતે નિર્ણય કરે છે, 2 તેલિયાને બોલાવે છે, તેલ તપાસ કરે એને કીધું કે ભાઈ આ તમે તેલ સૂંઘો, ચાખો ને એ બધું જોવો કે આ તેલ કેટલું જૂનું છે। પછી એમ કીધું કે 2 મહિના પહેલાનું જ આ તેલ ભરેલું છે। અને અલી ખ્વાજાએ કીધું કે હું તો ભાઈ 6 મહિના પહેલા જ ગયો, તો 6 મહિના પહેલા હું યાત્રા ઉપર ગયો તો ત્યારે જ મેં તેલ ભરેલું હતું। એવી રીતના હસને છે એ પોતાની સૂઝબૂઝથી સમજદારીથી આ બેનો નિર્ણય કર્યો અને વાજીમને પછી ચોરી કરી, વિશ્વાસઘાત કર્યો એની એને સજા પણ આપે છે। આવી રીતના આપણે આ ખૂબ જ સરસ મજાનો પાઠ પૂર્ણ કરી ગયા હતા। ત્યાર પછી એ જ પાઠની અંદર આપણે બધાની અંદર શબ્દાર્થ લઈએ છીએ। તો આજે આપણે શબ્દાર્થ લેવાના
ચાલો તો હવે આપણે શબ્દાર્થ સમજીએ છીએ. શબ્દાર્થ તમને પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 31 ઉપર પણ એ શબ્દાર્થ આપેલા છે અને મેં બોર્ડની અંદર પણ આ શબ્દાર્થ લખેલા છે. પરીક્ષાની અંદર આપણને સમાનાર્થી શબ્દ તરીકે પૂછાઈ શકે અથવા તો ગમે તે પ્રશ્નનો જવાબ આપણને ન સમજાતો હોય અથવા પ્રશ્નમાં કાંઈ મુશ્કેલી પડતી હોય તો આપણે આ શબ્દાર્થ છે એ જોઈ લઈએ એટલે આપણને સરળ રીતે સમજાઈ જાય છે. તો આપણે પેલા શબ્દાર્થને બીજો શબ્દ આપી દીધો છે સમાનાર્થી શબ્દ. ચાલો, અપીલ. અપીલ એટલે શું થાય? નિવેદન થાય. શું થાય? નિવેદન. ગુજરાતીમાં આપણે એને વિનંતી કહીએ છીએ ને એને. ત્યાર પછી અભાવ. અભાવ એટલે કમી થાય. આપણે કેમ ગુજરાતીમાં અછત કહીએ છીએ. ત્યાર પછી જાંચ. જાંચ એટલે તપાસ. આપણે કેમ તપાસ કરીએ? ડૉક્ટર પાસે કોઈક બીમાર હોય તો આપણે ડૉક્ટર પાસે ગયા હોય કે ભાઈ આ ભાઈને કંઈક થાય છે, આની તપાસ કરો. તો પછી ડૉક્ટર પોતે તપાસ કરે છે. એવી જ રીતના જાંચ એટલે તપાસ થાય છે. ત્યાર પછી તહખાના. તહખાના એટલે મેં તમને સમજાવી જ દીધું છે. જમીન કે નીચે બના કમરા એટલે કે જમીનને નીચે જે બનેલો રૂમ હોય એને આપણે શું કહીએ છીએ? હિન્દીમાં તહખાના કહીએ છીએ. ત્યાર પછી તેલી. તેલી એટલે કોણ ખબર છે? તેલ નિકાલને વાલા એટલે કે જે તેલ છે કાઢતા હોય ને એને આપણે તેલી કહીએ છીએ. ત્યાર પછી પુરસ્કાર. પુરસ્કાર એટલે ઇનામ. આપણે કોઈને કેમ ભેટ આપીને એને ઇનામ કહેવાય છે અને ઇનામને પુરસ્કાર આપણે કહ્યું છે. ત્યાર પછી ભૂરી ભૂરી. ભૂરી ભૂરી એટલે કોઈ આમ ભૂરા હોય એની વાત થતી નથી. ભૂરી ભૂરી એટલે ખૂબ સારી એટલે ખૂબ જ સારા વ્યક્તિ હોય એની વાત થાય છે. ત્યાર પછી મોહલ. મોહલ એટલે શું ખબર છે? સિક્કા. બરાબર, આપણે સોનાના સિક્કાની વાત આવી હતી એ જ પ્રમાણે. ત્યાર પછી વાસ્તવિકતા. વાસ્તવિકતા એટલે કે સચ્ચાઈ. બરાબર, સચ્ચાઈના રસ્તા ઉપર ચાલવા વાળા હોય એ વ્યક્તિ. ત્યાર પછી सबूत. सबूत એટલે किसी बात को सिद्ध करने का परिणाम એટલે કે કોઈ પણ વાત છે આપણે ગુનો નથી કર્યો તો એનું સબૂત પણ આપણા પાસે હોવો જોઈએ કે ભાઈ અમે ગુનેગાર નથી. ત્યાર પછી વિશ્વાસઘાત. વિશ્વાસઘાત એટલે કે ધોખા દેના એટલે કે કોકે આપણા ઉપર આમ વિશ્વાસ કર્યો હોય કે ના ભાઈ આ વ્યક્તિ તો જરાય આપણે જેમ કહેશું એમ જ થશે પણ એ વિશ્વાસઘાત કર્યો હોય એટલે એ જેવું ધાર્યું હોય એવું થયું હોય નહીં, વિશ્વાસ રાખ્યો હોય. ત્યાર પછી સજા ભોગના. સજા ભોગના એટલે કે દંડ ભોગના. બરોબર, આપણે જેને સજા કહીએ છીએ. ત્યાર પછી લાસ્ટ છે સૂઝબૂઝ. સૂઝબૂઝ એટલે કે સમજદારી. સૂઝબૂઝ એટલે કે સમજદારીથી કામ લીધું હોય એની વાત છે. હવે તમે બધા આ શબ્દાર્થ લખો જ છો. લખો છો ને? તમે CWમાં લખતા હોય અથવા SWમાં લખતા હોય આ શબ્દાર્થ તમે જે બુકની અંદર લખતા હોય એ તમારે એકવાર લખી અને વાંચવાનું છે. સારા અક્ષરે લખવાનું રહેશે. ચાલો, આ શબ્દાર્થ તમારે લખવાના છે. પાઠ્યપુસ્તકમાં પણ પેજ નંબર 31 ઉપર આપણને આપેલા છે. ત્યાર પછી પેજ નંબર તમે 33 ઉપર આવો. ચાલો, પેજ નંબર 33. ચાલો, પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 33 ઉપર તમે બધા આવી ગયા છો. એની અંદર પ્રશ્ન ચોથો જુઓ. પેજ નંબર 33. પેજ નંબર 33 ઉપર પ્રશ્ન ચોથો છે. એની સૂચના આપણે વાંચી
लइए। निम्नलिखित कहानी के चित्र एवं वाक्य उलट पुलट कर दिए गए हैं, उसको पढ़कर कहानी का निर्माण कीजिए और उचित શિક્ષક દીજીએ। એટલે કે આપણને અલગ અલગ પ્રકારના 6 ચિત્ર આપેલા હશે, બરોબર। અલગ અલગ ચિત્ર આપણને 6 આપેલા છે, 1 2 3 4 5 અને 6 આપણને આ અલગ અલગ 6 ચિત્ર આપેલા છે। હવે આપણે પેલા નંબર આપી દઈએ બધાને, બરોબર। આપણે સૌથી પહેલા બધાને નંબર આપી દઈએ। આ ચિત્ર છે ને, આ ચિત્ર 6 ચિત્ર એ આપણને આડાઅવળા નંબર આપેલા છે, આડાઅવળા ચિત્ર આપેલા છે, તો આપણે એને પેલા સાચો નંબર આપી દઈએ। તમારે પેન્સિલથી લખવાનું થશે। તો સૌથી પહેલા અહીંયા તમે 1 નંબર આપી દો ચિત્રની બાજુમાં, 1 નંબર। ત્યાર પછી બરોબર આને 2 નંબર આપી દો। પછી આપણે કહાની હમણાં કરીએ છીએ, પહેલા તમે નંબર આપી દો। ત્યાર પછી સૌથી પહેલાને 3 નંબર આપી દો, બરોબર। ત્યાર પછી પેજ નંબર 35 ઉપર એક ચિત્ર છે ને છેલ્લું, એને તમે 4 નંબર આપી દો। 4 નંબર આપી દીધા। ત્યાર પછી પેજ નંબર 33 ઉપર આવો, ચાલો બીજા ચિત્રને તમે 5 નંબર આપી દો। અને સૌથી હવે કયું વધ્યું, 4 નંબરનું વધ્યું ને, એને આપણે 6 નંબર આપી દઈએ છીએ। ચાલો પેલા તમે વ્યવસ્થિત રીતે બધાએ સરખા નંબર આપી દો। ત્યાર પછી હવે આપણે આની આખી કહાની જોઈએ છીએ ચિત્ર દ્વારા। હવે જે 1 નંબરનું ચિત્ર હોય ને, બરોબર, 1 નંબર જે આપણે આપ્યો છે ને એ સૌથી પહેલું ચિત્ર બનશે, બરોબર। ચાલો હવે હું તમને કહાની કહું છું। एक दिन जंगल में एक शेर आराम से सो रहा था। હવે તમે ચિત્ર જોતા જાજો, 1 નંબરનું જોવો। ચાલો એક દિવસ છે ને જંગલમાં એક શેર એટલે કે સિંહ આરામથી સૂતો હતો। शेर जहाँ सो रहा था उसके पास एक बिल था। शेर એટલે કે સિંહ જ્યાં સૂતો હતો ત્યાં એક बिल એટલે કે એક દર હતું। जिसमें एक चूहा रहता था, એની અંદર એક ચૂહો રહેતો હતો। ચૂહા એટલે કે ઉંદર રહેતા હતા। शेर को सोया हुआ देखकर चूहा उसके पास गया। शेर એટલે તમને ખબર જ છે સિંહને સૂતેલો જોઈ અને આવડા જે ઉંદર હતો ને એ એની પાસે જાય છે। वह शेर के शरीर पर चढ़ा और नाचने लगा। એ સિંહના શરીર ઉપર ચડે છે અને પછી પોતે નાચવા માંડે છે। જેમ અલગ અલગ ચિત્ર આવતા જાય એમ તમે જોતા જજો। शेर की नींद खुल गई, सिंहनी नींदर उड़ी जाए छे और उसने गुस्से से चूहे को पंजे में पकड़ लिया। અને પોતે ગુસ્સામાં એટલે ઉંદરને પોતાના પંજો હોય ને એના વડે પકડી લઈએ છે। ચૂહા રોતે રોતે બોલા, ઉંદર રોતા રોતા કહે છે કૃપા करके मुझे छोड़ दो, કે કૃપા કરીને તમે મને છોડી દો। किसी दिन तुम्हारी मदद करूँगा, કે કોક દિવસ હું પણ તમારી મદદ કરીશ। एक दिन एक शिकारी जंगल में शिकार करने आया। एक દિવસની વાત છે, એક શિકારી જંગલમાં શિકાર કરવા માટે આવે છે। उसने सिंह का शिकार करने के लिए जाल बिछाई। એ સિંહનો શિકાર કરવો હતો એટલા માટે પોતે જે ઝાડ આવે એ પાથરે છે। जाल में फंसते ही शेर दहाड़ने लगा। ઝાડ હોય ઝાડ એની અંદર સિંહ ફસાઈ ગયો અને પોતે રાયડું પાડવા માંડે
से। उसकी दहाड़ सुनकर चूहा वहाँ आ गया। आनी दहाड़ सांभळीने यहाँ बधाई उंदेड़ा आवी जाय छे। शेर को जाल में फंसा देखकर वह अपने साथियों को बुला लाया। सिंहने आनी अंदर फंसाता जोई अने उंदर पोते पोताना जे बीजा मित्र होय एने बोलावीने लावे छे। उन्होंने जाल काट डाला और शेर को जाल से छुड़ाया। પછી શું કરે છે એ લોકોએ ઉંદેડાએ પોતાના દાંત વડે એ ઝાડ કાપી નાખી અને ત્યાં સિંહને બચાવી લીધો। इस तरह चूहे ने शेर को शिकारी से बचाया। આવી જ રીતના ઉંદેડાએ શેરને શિકારીથી બચાવી લીધો। उस दिन से शेर और चूहा मित्र बन गए। એવી જ રીતના એ દિવસથી ઉંદરડો અને સિંહ બે મિત્ર બની જાય છે और साथ में खेलने लगे અને બે ભેગા જ રમવા માંડે છે। હવે આપણને એમ કીધું હતું કે આની અંદર તમે એક શીર્ષક આપજો, તો આપણે શીર્ષક આપીએ છીએ શેર ઓર ચૂહા। અને બીજું તમારે આપવું હોય તો એમ પણ તમે આપી શકો છો छोटे भी बड़ों के काम आते हैं। बरोबर, अहींया हूँ लखूं छुं शीर्षक शीर्षक आप्युं आपणे शेर और चूहा અને બીજું શીર્ષક પણ તમે આપી શકો છો। छोटे भी बड़ों के काम आते हैं। આવી રીતના આપણે બે શીર્ષક આપી દીધા છે। હવે આ કહાની તમને આગળના ધોરણની અંદર પણ ત્રીજું અથવા ચોથું ભણતા હશો ત્યારે તમને ગુજરાતીની અંદર આ કહાની આવી ગયેલી હશે અને પાછી આપણે અહીંયા રિપીટ થઈ ગઈ છે। હવે તમે ઈ જ પાઠની અંદર સામેના પેજ ઉપર જાઓ, પેજ નંબર 35 ઉપર પ્રશ્ન 6 તે આપણે જોવાનો છે। ચાલો તમારે બધાએ પ્રશ્ન આ શીર્ષકવાળી છે એ તો પૂરી થઈ જ ગઈ હશે। હવે મેં તમને કીધું એ જ પ્રમાણે હવે આપણે પેજ નંબર 35 ઉપર આવો। ચાલો એની અંદર આપણે પ્રશ્ન 6 જોવાનો છે। એની सूचना હું તમને વાંચીને કહું છું। कहानी पढ़िए, उचित शीर्षक दीजिए एवं चर्चा करके प्रश्नों का निर्माण कीजिए तथा उत्तर लिखिए। पहला तो कहानी आपणे सरस मजानी वांचवानी छे, त्यार पछी आपणे एनुं शीर्षक आपवानुं छे, त्यार पछी आपणे एवं એટલે चर्चा करी अने एना आपणे प्रश्न बनाववाना छे। प्रश्न बनी जाय पछी आपणे ज एना उत्तर लखवाना छे। चालो આપણે कहानी पहला वाँची लईए छीए। एक बार राजा कृष्णदेवराय के महल में एक सेवक कांच का खूबसूरत मोर साफ कर रहा था। एक दिवस की बात है, राजा कृष्णदेवराय छे बरोबर, ये राजा कृष्णदेवराय छे ने एनुं महल हतुं। ए महलनी अंदर घणा बधा सेवको होय। सेवको એટલે કે આપણે કેમ નોકર કહીએ છીએ, એ સેવકો હતા। એમાંથી એક સેવક એ ખૂબ જ સરસ મજાનો મોર હતો ને કાચનો, એ સાફ કરતો હતો।
गलती से उसके हाथ से मोर गिरकर टूट गया। गलती એટલે કે ભૂલથી એના હાથમાંથી મોર નીચે પડી જાય છે, સાફ કરતો હતો એટલે, અને તૂટી જાય છે, કાચનો હોય એટલે તૂટી જાય। राजा को वह मोर बहुत प्रिय था। राजा ने ये मोर खूब ज गमतो हतो। जब राजा महल में आए उन्हें अपना प्रिय मोर दिखाई न दिया। राजा જ્યારે પોતે મહેલની અંદર આવે છે ત્યારે એને પોતાનો મોર દેખાતો નથી। પૂછને પર પતા ચલા कि वह टूट गया है। પૂછ્યું તો ખબર પડી કે મોર તો તૂટી ગયો છે। क्रोध में आकर उन्होंने सेवक को 6 महीने के लिए कारागार में डलवा दिया। क्रोधમાં આવ્યા એટલે ગુસ્સામાં આવી અને એ સેવકને 6 મહિના સુધી કારાગાર એટલે કે અહીંયા કાયમ હોય નહીં, કારાગાર એટલે કે જેલ જેવું હોય, બરોબર, એનામાં નાખી દીધો 6 મહિના સુધી। कुछ दिनों बाद राजा कृष्णदेवराय मंत्री तेनाली रामा और दूसरे दरबारियों के साथ राज उद्यान में घूमने निकले। थोड़ा दिवस पछी राजा कृष्णदेवराय मंत्रीનું નામ હતું તેનાલી રામા અને બીજા દરબારીઓ આ બધાએ પોતે ઘૂમવા માટે રાજ ઉદ્યાન એટલે કે ઉદ્યોગ હોય ને ત્યાં ફરવા માટે બધાય નીકળે છે। તેનાલીરામ બોલે, આ જે તેનાલીરામ છે ને મંત્રી, એ બોલે છે, મહારાજ પાછી બાલ ઉદ્યાન છે, એમ કે છે મહારાજ કે બાજુમાં છે કે બાલ ઉદ્યાન છે। બાલ ઉદ્યાન એટલે શું ખબર છે? હમણાં આવશે કે બાલ ઉદ્યાન કોને કહેવાય છે। ઉસે ભી દેખતે ચલે, એ કે બાજુમાં છે કે બાલ ઉદ્યાન છે, એ કે આપણે તેને પણ જોતા જઈએ, એમ કહે છે મંત્રી। राजा कृष्णदेवराय बाल उद्यान की ओर आए। राजा कृष्णदेवराय थे ए पोते बाल उद्यान पासे आवे छे। उद्यान में तरह तरह के रंगे बेरंगे फूल खिले हुए थे। आज उद्यान ની અંદર ગયા તો અલગ અલગ રંગના ફૂલ આમ તમે ખીલેલા જોવા મળતા હતા। એક સ્થાન પર બચ્ચે નાટક ખેલ रहे थे। एक स्थान એટલે કે એક જગ્યા ઉપર જે બાળકો હોય એ પોતે નાટક કરતા હતા। एक बच्चा राजा बना हुआ था। એ નાટકની અંદર એક બાળક હતું એ પોતે રાજા બનેલું હતું। उसके सामने 2 सिपाही एक अपराधी को पकड़कर खड़े थे। હવે એની બાજુમાં 2 સિપાહી હતા તો 2 સિપાહીમાંથી એક સિપાહી છે ને અપરાધી એટલે કે જે ગુનો કર્યો હોય એને પકડીને ઊભો હતો। ખેત કે માલિકને શિકાયત થી, એટલે નાટકની જ વાત થાય છે। એમાં એક છે ને માલિક હતા, એક ખેતરના માલિક, એ શિકાયત કરી હતી, महाराज आज यह मेरे खेत से गाजर और मूली उखाड़ कर ले गया। એટલે જે અપરાધી હતો ને એ શું કર્યું હતું ખબર છે? એક ખેતરમાં જઈ અને ગાજર અને મૂળા અહીંયા પડ્યા હોય ને ઉગાવેલા એ લઈને આવતો રહ્યો હતો। તો ખેતરના માલિકે આવી રાજા પાસે શિકાયત કરી હતી। सुनकर राजा बने बच्चे ने चोरी करने वाले से पूछा। એટલે જે રાજા બન્યો હતો ને નાટકની અંદર એ ચોરી કરવા વાળા વ્યક્તિને પૂછે છે। उसने गलती मान लिया तब वह बोला। ये गलती मानी लीधी छे कि हाँ मैं आ चोरी करेली छे। ठीक है तुम्हें माफी दी जाती है। तो राजा कहे छे ठीक है कि हूँ तने माफी आपू छू, पर ध्यान रखना कि दोबारा यह गलती न हो। राजा कहे छे कि विचार ध्यान राखजे कि बीजी वार आवी तारा पासेथी भूल थाय नहीं। फिर खेत के मालिक से कहा, પછી ખેતરના માલિક છે એને કહે છે तुम्हारे नुकसान की भरपाई शाही खजाने से की जाएगी, पर पहली गलती पर भला हम कैसे सजा दे। કે તારું જેટલું નુકસાન થયું છે ને કે એ બધું તો શાહી ખજાનો હોય ને કે એમાંથી ભરપાઈ કરવામાં આવશે, પરંતુ
આ એ પહેલી જ ગલતી કરી હતી, તો પહેલી ગલતી કરી હોય તો અમે કેમ એને સજા આપી? नाटक देखने के बाद मंत्री ने कहा, आ बधाय खबर छे ने राजा कृष्णदेवराय मंत्री अने बीजा दरबारीओ आ बधाय आ नाटक जोता हता। तो नाटक जोई अने मंत्री कहे छे, महाराज यह बच्चा तो बड़ा शरारती है, एम के छे कि महाराज के आ छोकरो तो खूब ज शरारती छे, इसे सजा मिलनी चाहिए। એ કહે છે કે આને તો સજા મળવી જોઈ। તેનાલીરામ બોલે, જે તેનાલીરામ છે ને એ કહે છે, हाँ महाराज मेरे विचार से सजा यही हो कि इसे राज दरबार में बुलाकर यह नाटक फिर से दोहराने को कहा जाए। પછી તેનાલીરામ છે એ કહે છે હા મહારાજ કે આને સજા તો થવી જોઈએ, પણ કે હું શું કહું છું, સજા કેવી થવી જોઈએ કે આ અમારા દરબારમાં આવે અને જેવું તમે અહીંયા નાટક કર્યું છે એવું જ નાટક પાછું અમારા દરબારની અંદર તમે લોકો કરો। નાટક देखकर राजा कृष्णदेवराय सोच में पड़ गए। नाटक જોઈ લીધા પછી જે રાજા કૃષ્ણદેવરાય છે એ વિચારમાં પડી જાય છે। तेनालीराम की चतुराई पर वे मन ही मन मुस्कुरा उठे। तेनालीराम छे ये पोते खूब ज चालाक हतो એટલે મનમાં પોતે મુસ્કુરાવા માંડે છે। यह देखकर मंत्री असमझ में पड़ गए। आ જોઈને મંત્રીને તો કાંઈ સમજણ જ પડતી નથી। उसके बाद राजा कृष्णदेवराय बोले, थोड़ा પછી राजा कृष्णदेवराय છે ને એ બોલે છે, सचमुच तेनालीराम तुमने ठीक कहा। ये कहते सचमुच के तेनालीराम के ते जे कह્યું એ બધું સાચું કહ્યું છે ને ठीक કહ્યું છે। કે आज ने समझा कि न्याय करते समय राजा का मन बच्चे जैसा निर्मल होना चाहिए। कि આજે હું સમજો કે જ્યારે આપણે રાજા બન્યા હોય બરોબર, ત્યારે આપણે જે નિર્ણય લેતા હોય, ન્યાય કરતા હોય, ત્યારે રાજાનું મન છે ને હંમેશા બાળક જેવું निर्मल होवू જોઈએ। अगले ही दिन राजा ने उसे सेवक को रिहा करवा दिया। પછી બીજા દિવસે રાજા ઓલા ખબર છે મોર તૂટી ગયો તો સેવક હતો એને કાળા દ્વારમાંથી કાઢી નાખવામાં આવ્યો। એટલે કે એને ત્યાંથી એમ કીધું કે ભાઈ તું જા રાજના દરબારમાં જા અને યા તું કામ કર। એટલે આમાંથી આપણે પણ થોડી થોડું શીખવાનું છે કે ભાઈ પહેલી ગલતી કરે અને માની લઈએ કે હા મેં પહેલી મારાથી ભૂલ થઈ ગઈ છે તો એને સજા આપવી જોઈએ નહીં। હવે આમાં આપણને શું કીધું હતું કે પહેલાં તો આપણે આ કહાની વાંચવાની હતી, પછી આપણે આનું શીર્ષક પણ આપવાનું હતું। યાદ છે ને તમને આનું શીર્ષક? ચાલો તો હવે આપણે આનું શીર્ષક શું આપશું? યાદ છે બધાને? તમને લોકોને આવડે છે આપણે આનું શીર્ષક શું આપશું? આનું આપણે શીર્ષક આપવાનું છે અને આપણે આના પ્રશ્નો પણ બનાવવાના છે અને આના ઉત્તર પણ લખવાના છે। તો ચાલો હવે તમે બધાય પણ આ SW ની બુકની અંદર તમે લખતા જાઓ। ચાલો હમણાં આપણે જે કહાની સમજી ગયા છીએ એમાંથી આપણે પહેલા કહાની સમજ્યા, ત્યાર પછી આપણે પ્રશ્નો બનાવવાના, આપણે સૂત્ર લખવાના અને શીર્ષક પણ આપવાનું છે। તો મેં અહીંયા પ્રશ્ન 3 બનાવ્યા છે તે આપણે જોઈ લઈએ। પહેલી, सेवक से कौन सा अपराध हुआ? એટલે કે એનો જવાબ આપણે લખ્યો છે सेवक से राजा का प्रिय कांच का मोर टूट गया था। बीजो प्रश्न, राजा ने सेवक को क्या सजा दी? तो जवाब, राजा ने सेवक को 6 महीने के लिए कारागार में डलवा दिया। तीजो प्रश्न, बाल उद्यान में क्या हो रहा था? जवाब, बाल उद्यान में बच्चे नाटक खेल रहे थे। ત્યાર પછી આપણને શીર્ષક પણ આપવાનું કીધું હતું। તો આપણે શીર્ષક આપ્યું છે
રાજા કા મન બચ્ચે જૈસે હોના. બરોબર. પરીક્ષાની અંદર તમને જો પૂછવામાં આવે એટલે આપણને આવડવું જોઈએ. દાખલા તરીકે પરીક્ષામાં તમને એમ કીધું હોય કે એક પેરેગ્રાફ છે, બરોબર. એ પેરેગ્રાફ વાંચવાનો અને એના નીચે 3 થી 4 પ્રશ્નો મૂકી દીધા હોય અને આપણને કહે કે ઉત્તર લખો, તો આપણને એ આવડવું જોઈએ. પહેલાં તો સરસ મજાનો પેરેગ્રાફ એટલે ફકરો વાંચવાનો, ત્યાર પછી પ્રશ્ન વાંચવાના અને ત્યાર પછી પેરેગ્રાફમાંથી જ ઉત્તર ગોતીને આપણે જવાબ લખવાના હોય. અને શીર્ષક આપ્યું એમ કે શીર્ષક લખો, તો આપણે પેલા કહાની વાંચવાની અને જોવાનું કે મેઇન ટોપિક આમાં કયો છે એ શીર્ષક આપી દેવાનું. જે આ ત્રણેય મેં પ્રશ્ન અને શીર્ષક લખ્યું છે એ તમારે SW બુકમાં લખવાનું છે સારા અક્ષરે એકવાર. અને આપણે 6થો પાઠ છે ન્યાયવાળો, એ આપણે અહીંયા સંપૂર્ણ રીતે પૂરો કરીએ છીએ. હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળવાના છીએ ત્યારે આપણે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 38 ઉપર પાઠ 7મો આપેલો છે, એનું નામ છે યહ ભી એક પરીક્ષા. જે આપણે પાઠ નેક્સ્ટ વિડીયોની અંદર લેવાના છીએ. ત્યાં લગી આપણે આટલું જ રાખીએ છીએ. થેન્ક યુ.